Hello friends, we have already seen Unit 3 Read 1 and there we talked about strengthening mental flexibilities. We talked how mind, body and emotions are interlinked. We talked about mental capacities and how mental capacities help us. We saw some of the exercises that can help us to deal with stress. We talked about stop overthinking, self hypnosis, the screen exercise, and anticipating success. If we go through all these exercises, or one of the exercises, we can rebalance ourselves and fight mental stress. And we all know how important it is to fight stress because stress affects our body, our health. Let's see today some more exercises and meditation technique that would help us to fight stress. મિત્રો આપણે આજે તણાવને કઈ રીતે કંટ્રોલમાં કરી શકીએ તે ભણીશું. શરૂઆત કરીએ છીએ શોર્ટ મેડિટેશનથી. ટૂંકું છે, નાનું. મેડિટેશન એટલે ધ્યાન, ચિંતન, મનન ચિંતન આપણે કહીએ છીએ. કેવી રીતે મનન ચિંતન કરીશું જોઈએ. Make yourself comfortable and close your eyes. Choose a word that symbolizes calmness to you. Harmony, tranquility, serenity, peace, relax. Meditate on your chosen word. Visualize scenes that tie in with the word or build up mental images that illustrate the word. You can also spend some more time imagining what it would feel like if you experienced harmony or tranquility inside yourself. Open your eyes again. Here, કોઈ પણ એવો શબ્દ પસંદ કરો જે શાંતિનું પ્રતીક છે, પરમ શાંતિ આપે છે. હાર્મની, ટ્રાન્ક્વિલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ આ બધા શબ્દો છે તે આપણને શાંતિની અનુભૂતિ કરાવે છે. કોઈ પણ શબ્દ પસંદ કરો. પછી મેડિટેટ ઓન ધેટ વર્ડ. તે જ શબ્દ પર સતત ચિંતન કરતા રહો અને તે સમયે યુ કેન સી સમ સીન્સ. એવા દૃશ્યો જુઓ જે આ શબ્દ સાથે બંધાયેલા હોય, જોડાયેલા હોય. તમે ઈચ્છો તો તમે મનમાં ચોક્કસ ઇમેજીસ ઊભી કરી શકો. એવી ઇમેજીસ અથવા એવા ચિત્રો તમારા મનઃપટલ પર લાવી શકો જે આ શબ્દને સારી રીતે દર્શાવી શકતા હોય. ઇમેજિન કરો કે જો તમને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે, ટ્રેન્ક્વિલિટી પ્રાપ્ત થાય છે, તો તમે કેવું ફીલ કરશો, કેવી અનુભૂતિ પ્રાપ્ત થશે. ઇમેજિન કરો. શાંતિથી બેસો અને જ્યારે આ અનુભૂતિ પ્રાપ્ત કરી લો છો ત્યારે ઓપન યોર આઈઝ અગેઇન. બીજી એક નાની એક્સરસાઇઝ છે, એ પણ મેડિટેશન જ છે. ચિંતન કરવાનું છે તમારે. જોઈએ કેવી રીતે. પિક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ, ફેબ્રિક, a stone, a piece of wood or anything else that appeals to you. Select anything. કોઈ પણ વસ્તુ પસંદ કરો. તમારા કાપડનું, ડ્રેસનું કાપડ હોઈ શકે, પથ્થર પણ હોઈ શકે, લાકડાનો ટુકડો હોઈ શકે, કંઈ પણ વસ્તુ જે તમને આકર્ષતી હોય, તમને એના પ્રત્યે ખેંચતી હોય, એવી કોઈ પણ વસ્તુ તમે પસંદ કરો. With your eyes closed, explore the texture of this material. Close your eyes. અને એનો જે દેખાવ છે, એનું ફિલિંગ છે, એને બરાબર અનુભવો. આંખો બંધ રાખીને તેને જુઓ. સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. આવું લગભગ 2 મિનિટ કરો. મનમાં શાંતિ પ્રાપ્ત થશે. કેટલી ટૂંકી એક્સરસાઇઝ છે. મેડિટેશન કરવાની કેટલી નાની રીત છે. આટલું કરવાથી આપણને જો પરમ શાંતિનો અનુભવ થતો હોય તો આપણે આ એક્સરસાઇઝ કરવી જ જોઈએ. ધ નેક્સ્ટ એક્સરસાઇઝ ઇઝ ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. તમને આશ્ચર્ય થાય, મગજને ઓક્સિજન આપવાનું. યસ. શા માટે? લેટ્સ સી. હાફ ધ પ્રોબ્લેમ વિથ બીઇંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી is that you don't breathe
deeply enough to supply your brain with sufficient oxygen. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way using only the top part of our lungs. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. મોટા ભાગના આપણે જે પ્રોબ્લેમ સ્ટ્રેસમાં હોઈએ એના હોય છે શું? અથવા તો આપણે યોગ્ય રીતે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા, એકાગ્રતા નથી કેળવી શકતા, એના મોટા ભાગના કારણો હોય છે અથવા તો સમસ્યા હોય છે આપણે મગજને સફિશિયન્ટ ઇનફ ઓક્સિજન પૂરો પાડતા નથી. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ, વેન વી આર સ્ટ્રેસ્ડ, આપણે શું કરીએ છીએ? સ્ટ્રેસમાં હોવાના કારણે આપણા બ્રીધિંગ પર આપણો કંટ્રોલ રહેતો નથી. જો અહીંયા હું 2 ઉચ્ચાર કરેલા મેં, બ્રેથ અને બ્રીથ. જ્યારે સંજ્ઞાત સ્વરૂપે બોલીએ છીએ ત્યારે વી સે બ્રેથ, અને જ્યારે ક્રિયાપદના સ્વરૂપે બોલીએ છીએ ત્યારે બ્રીથ બોલીએ છીએ. શેલો વે, ઉપરનો છીછરો શ્વાસ આપણે લઈએ છીએ. આપણે આપણા જે લંગ્સ છે, ફેફસા, એના ઉપરના ભાગનો જ ઉપયોગ કરીએ છીએ. પૂરેપૂરા ફેફસા હવાથી ભરતા નથી, અને એનું પરિણામ શું આવે છે? આપણા મગજને પૂરતો ઓક્સિજન મળતો નથી. એટલે આપણા શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એને વધારે સારી કરવા અને જેટલો શક્ય હોય તેટલો ઓક્સિજન મગજ સુધી પૂરો પાડવા માટે આપણે ચોક્કસ એક્સરસાઇઝ કરવી જોઈએ. નાઉ હાઉ કેન વી સપ્લાય ઇનફ ઓક્સિજન ટુ અવર બ્રેઇન? There is the exercise given here. Let's see the exercise. Rub both your hands together for a moment to create energy. બંને હાથ છે, હથેળીઓ છે, એને બરાબર ઘસે તો આપણા હથેળીમાં આપણને ગરમાવો મહેસૂસ થાય છે. રબ ધેમ વેલ, થોડા સમય માટે. પછી પ્લેસ યોર પામ્સ વન ઓન ધ ટોપ ઓફ અનધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. નેવલ એટલે નાભી. આપણા હાથને એક હથેળીની ઉપર બીજી હથેળી મૂકી અને નાભીની થોડી નીચે, બરાબર નીચે મૂકવાનું છે. પછી બ્રીધ કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી, મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રેથ. પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરી અને શ્વાસ લેવાનો છે, અને આપણી બેલી, આપણા પેટના નીચેના ભાગમાં શ્વાસ ભરતા હોય તે રીતે આપણી હથેળી, બંને હથેળી છે ઉપર નીચે જાય, દરેકે દરેક શ્વાસ સાથે તે ઉપર નીચે જાય તે રીતે શ્વાસ લેવાનો છે. અને તે સમયે ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. જસ્ટ કલ્પના કરવાની છે કે યુ આર બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. ધ ઓક્સિજન ગોઝ ટુ યોર બ્રેઇન. આવી કલ્પના કરો. This is giving your brain oxygen heat. The crown pull. Crown એટલે મુગટ, તાજ. પુલ એટલે ઓફકોર્સ ખેંચવું. તો શું અહીંયા કોઈ રાજાના મુગટ ખેંચવાની વાત છે? નો. ક્રાઉનનો અર્થ અહીંયા આપણા માથાની બરાબર ઉપરનો ભાગ છે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, પણ તેને પણ ખેંચવાનો નથી. આ એક સ્પેશિયલ એક્સરસાઇઝ છે, અને તે કેવી રીતે કરવી તે સમજતા પહેલા શા માટે કરવી જોઈએ તે સમજી લઈએ. When we breathe, there is a microscopic movement of the cranial bones, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. When tensed or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. It helps calm your nervous system and can also often take away a headache
or stress induced stomach ache, as well as helping you think clearly. જો જ્યારે આપણે ઊંડા શ્વાસ લેતા હોઈએ ત્યારે અતિ સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થાય છે આપણા માથાના બોન્સમાં, માથાના હાડકાઓમાં, અને એ મૂવમેન્ટને કારણે, એ અતિ સૂક્ષ્મ હલનચલનને કારણે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે, પ્રવાહી છે, એ આ સ્પાઇનલ કોલમ અને સ્કલ, સ્પાઇનલ કોલમ એટલે આપણી કરોડરજ્જુ અને સ્કલ એટલે કે ખોપરી, એમાં ફ્લુઇડનો પ્રવાહ વહે છે, જેના કારણે તેમાં લચીલાપણું જળવાઈ રહે છે. પણ જ્યારે આપણે ટેન્સ્ડ હોઈએ, તણાવમાં હોઈએ, વેન વી આર અપસેટ, વી ડોન્ટ બ્રીથ ડીપલી, વી ડોન્ટ ટેક ડીપ બ્રીથ, and this can result in bones in the skull becoming slightly stuck together. ઘણી વખતે આપણે સ્થિર બેસી રહ્યા હોય તો આપણા હાથના કે પગના હાડકા પણ જકડાઈ ગયા હોય તેવું લાગે છે. આપણે હાથની આંગળીઓના ટચાકા બોલાવતા હોઈએ છીએ. કેમ? કારણ કે આપણને એવું ફીલ થાય છે કે તે સ્ટકઅપ થઈ ગયા છે. તો આ જ રીતે આપણે જો ઊંડા શ્વાસ ન લઈએ તો આપણા માથાના જે હાડકામાં જે મૂવમેન્ટ થવી જોઈએ તે નથી થતી, અને તે થોડા જકડાઈ ગયા હોય તેવું થાય છે. અને તેના પરિણામ સ્વરૂપ આ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે જે તે વહેતો નથી, ત્યાં પ્રવાહ તેનો જતો નથી. ક્રાઉન પુલ એક્સરસાઇઝથી આપણી જે નર્વસ સિસ્ટમ છે, ચેતાતંત્ર, નર્વસ સિસ્ટમ, તેમાં આ ફ્લુઇડ સરળતાથી વહે છે. પરિણામ સ્વરૂપ આપણા માથાના દુખાવા હોય કે સ્ટ્રેસને કારણે ઘણી વખતે સ્ટમક એક થતા હોય છે, પેટના દુખાવા હોય છે, તો તે પણ આપણા હળવા થઈ શકે છે. લેટ્સ સી હાઉ વી શુડ ડુ ધીસ એક્સરસાઇઝ. પ્લેસ બોથ યોર હેન્ડ્સ with your fingers like combs on top of your head so that your little fingers are touching your hairline at the front. Place means put your hands with your fingers like combs, કાંસકાની જેમ માથા પર આગળના ભાગમાં તમારી આંગળી હેરલાઇનને સ્પર્શ કરતી હોય તે રીતે એને મૂકો. તમે વચ્ચે પાંથી પાડતા હોય તો વેરી ગુડ, ત્યાંથી જ મૂકો. ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન, કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ. એને દબાવીને તમારા માથાની જે ખોપરીનો ભાગ છે તેનાથી નીચે તરફ ધીરે ધીરે ખેંચતા જાઓ, મધ્ય ભાગથી નીચે તરફ ખેંચતા જાઓ, બહારની સાઈડ ખેંચતા જાઓ, એટલે માથામાં ઉપર છે ત્યાંથી નીચે ખેંચતા જાઓ. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર, એટલે શરૂઆતમાં આગળ મૂક્યું હોય તો પછી ઊંચા મૂકો. હાયર અપ ઓન ધ મિડ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. આની આ પ્રક્રિયા ફરી કરો. Now place your hands even further back, પછી ઓર પાછળ એને મૂકો હાથને, towards the crown, આપણી જે બરાબર ઘણાને ભમરો હોય છે માથામાં, ત્યાંના તરફ લઈ જાઓ અને ત્યાંથી મૂકો. એન્ડ રિપીટ ધીસ પ્રોસિજર. હળવે હળવે આ હાથને નીચે તરફ લઈ જાઓ, પણ પૂરતા દૃઢતાપૂર્વક એને દબાવીને લઈ જાઓ અને અનુભૂતિ કરો કેટલું સારું ફીલ થાય છે. એનાથી તમારા જે બોન્સ છે, સ્કલ બોન્સ, એમાં પણ તમને ફીલ થશે કે ત્યાં હળવાશ અનુભવાય છે. ક્વિક ફિક્સીસ મીન્સ ફિક્સિંગ ધ મેન્ટલ પ્રોબ્લેમ વેરી ક્વિકલી, ઝડપથી, ત્વરાથી સમસ્યાનો ઉકેલ લાવવો. એના માટે નાની નાની એક્સરસાઇઝીસ અહીંયા આપેલી છે, આપણે એને જોઈ લઈએ. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. This creative activity exercises the right side of the brain and helps rebalance your brain.
દરેકને મ્યુઝિક ગમે છે, બટ ઘણી વખતે નાચવામાં આપણને શરમ આવતી હોય છે. ક્લોઝ ધ રૂમ, ક્લોઝ ધ ડોર એન્ડ ડાન્સ. ગમતા મ્યુઝિક પર નાચવાનું છે. ધીસ ઇઝ અ વેરી ક્રિએટિવ એક્ટિવિટી, રચનાત્મક પ્રવૃત્તિ છે, જેનાથી આપણા જમણી બાજુના મગજને કસરત મળે છે. સામાન્ય રીતે આપણે રોજબરોજની જે ક્રિયાઓ કરીએ છીએ તેમાં આપણું ડાબી બાજુનું મગજ વપરાય છે. હવે જમણી બાજુના મગજને પણ જો એક્સરસાઇઝ આપવામાં આવે તો બંને રીબેલેન્સ થાય અને ત્વરિતપણે આપણને સાંત્વના પ્રાપ્ત થઈ શકે છે. નેક્સ્ટ, ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ swim around languidly. This allows your mind to calm down. માછલી ઘર તમે લાવી શકો ઘરે. વોચ ધ ફિશ. હળવે હળવે એ ફિશ તરતી હોય છે, મંદ ગતિએ તરતી હોય છે. જુઓ એને, મનને શાંતિ મળશે. નેક્સ્ટ, write down all your worries. Putting them on a piece of paper gets them out of your head. જેટલી પણ ચિંતાઓ હોય, મનમાં જેટલી પણ સમસ્યાઓ હોય, write them on a piece of paper. અહીંયા તો એવું કહ્યું છે કે એને નાના એ પીસ ઓફ પેપર પર મૂકીએ, લખી નાખીએ એટલે મનમાંથી બહાર કાઢી નાખીએ, એટલે મનમાં રહેલી ચિંતા પેપર પર આવી જાય છે. તમે હિચકી પિક્ચર જોયું હશે. હિચકી ફિલ્મમાં અભિનેત્રી જે છે એ બાળકોને એમને જેનો ડર લાગતો હોય એ એક પેપર પર લખવાનું કહે છે અને તે ડર લાગતી સમસ્યાને પેપર પર લખાવીને એનું પેલું પેપર બલૂન બનાવીને ઉડાવે છે અને એમની ચિંતા કે તેમનો ડર આ રીતે ફગાવવાનું એમને સૂચવવામાં આવ્યું છે. That is also very good exercise. So you can do this exercise. Next, get out into nature and walk. ઘણી વખતે આપણે સમસ્યાઓથી ઘેરાઈ ગયા હોય ત્યારે પ્રકૃતિના આશ્રય જતા રહેવું, ચાલવું, માણવી પ્રકૃતિને. That will help you. Next, concentrate on what is right now rather than what might happen tomorrow. અત્યારે શું યોગ્ય છે એની પર ધ્યાન કેન્દ્રિત કરો. ભવિષ્યની ચિંતા ન કરશો. ડોન્ટ વરી વોટ વિલ હેપન. આગળ તમને ગમે એવી એક્સરસાઇઝ. Sing in the bath and use the shampoo bottle as a microphone. બાથરૂમમાં જઈને શેમ્પુ બોટલ હાથમાં લઈને માઇક્રોફોન હોય ગાવા માંડો. એન્જોય ઇટ. ચિંતાઓ દૂર થઈ જશે. Nobody is perfect and who wants to be nobody? Mistakes are okay. અહીંયા સ્પષ્ટ કહ્યું છે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ હોતી નથી અને તેવી કોઈ પણ વ્યક્તિ નથી હોતી તો એવું કોને બનવું છે? ભૂલો તો બધાથી થવાની છે, તો આપણી ભૂલોનો સહર્ષ સ્વીકાર કરતા શીખીએ, જેનાથી હળવાશ અનુભવાશે. નેક્સ્ટ, delete the phrase I can't from your vocabulary. It isn't constructive and blocks your view of possible solutions. આપણી ડિક્શનરીમાં આપણા શબ્દ ભંડોળમાં આઈ કાન્ટ, આઈ કેન નોટ ડુ ઇટ, નથી થઈ શકતું કે હું નથી કરી શકતો, ડોન્ટ થિંક, એને રાખશો જ નહીં. કેમ? તે સંપૂર્ણપણે બિન રચનાત્મક બાબત છે અને એનાથી હકારાત્મક વિચારો આવવાનું બંધ થઈ જાય છે. હું કરી શકું છું એવું વિચારશો તો તમે કઈ રીતે કરી શકું તેના વિચારો કરવા લાગી જશો અને પોસિબલ સોલ્યુશન્સ મળશે. પણ આઈ કાન્ટ કહેશો તો કઈ રીતે કરી શકું તે વિચારવાનો અવકાશ રહેતો નથી. નેક્સ્ટ, રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. બીજા હાથથી લખો. જો તમે જમણેરી હો તો ડાબા હાથે લખો. This rebalances the two hemisphere of the brain. હેમિસ્ફિયર એટલે ગોળાર્ધ. તો તમારા મગજના બંને ગોળાર્ધને બેલેન્સ કરે છે. મેં આગળ તમને કહ્યું કે સામાન્ય રીતે રોજબરોજની ક્રિયાઓ ડાબી બાજુનું બ્રેન કરે છે અને જમણી બાજુનું જે મગજ છે તે રચનાત્મક ક્રિયાઓ કરે છે.
હવે જ્યારે આપણે ડાબા હાથે લખીએ છીએ અથવા તો બીજા હાથથી લખીએ છીએ તો આપણું ધ્યાન ત્યાં કેન્દ્રિત થાય છે, એટલે ચિંતા પરથી આપણું ધ્યાન હટી જાય છે, તણાવ પરથી આપણું ધ્યાન હટી જાય છે અને આપણા બંને સાઈડના જે બ્રેઇન્સ છે તે રીબેલેન્સ થાય છે, ચિંતા દૂર થાય છે, તણાવ દૂર થાય છે. અને છેલ્લે કહ્યું છે એક્સપેક્ટ ટુ બી લકી. શા માટે એવું વિચારવું જોઈએ કે હું બદનસીબ છું? જે જીવન પામે છે તે નસીબદાર છે. આ બાબત હંમેશા યાદ રાખવી. અને એટલે જ એક્સપેક્ટ ટુ બી લકી. વેન આઈ એમ બોર્ન ઓન ધીસ અર્થ આઈ એમ અ લકી વન. અને મનુષ્ય તરીકેનો અવતાર મળ્યો છે, મનુષ્ય તરીકેનું જીવન મળ્યું છે, એ તો વધારે નસીબની વાત છે. સો એક્સપેક્ટ ટુ બી લકી. જો તમે આ મેન્ટલ ક્વિક ફિક્સીસ કરી શકો તો ઝડપથી તમે તમારા તણાવમાંથી દૂર આવશો, દૂર હટી શકશો અને તમને માનસિક તણાવથી રાહત મળશે, સ્ટ્રેસમાંથી બચી જશો અને તેને કારણે ઊભી થનારી ઘણી બધી સમસ્યાઓમાંથી આપણે બચી શકીશું. મિત્રો, અહીંયા આપણે હાઉ ટુ ફાઇટ સ્ટ્રેસ, હાઉ ટુ રીબેલેન્સ આવરસેલ્વ્સ મેન્ટલી, આપણે આ વસ્તુ શીખ્યા અને ધ્યાન પર રાખીએ. આગળ પરીક્ષા માટે પણ આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઘણી વખતે પરીક્ષાઓના તણાવમાં તમે થાકી જતા હો છો, હારી જતા હો છો. જીવનમાં આવનારી કપરી પરીક્ષાઓમાં પણ આપણે હારી ન જઈએ માટે આ એક્સરસાઇઝીસ શીખીએ અને એને રેગ્યુલર નિયમિત રીતે આપણે આ એક્સરસાઇઝીસ કરતા રહીએ તો એનાથી આપણને ફાયદો થશે. હા, એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ તમારે મેડિટેશન 1, મેડિટેશન 2 શોર્ટ નોટ તરીકે આવી શકે છે. ધ ક્રાઉન પુલ એક્સરસાઇઝ શોર્ટ નોટ તરીકે આવી શકે છે. તે જ રીતે ગિવિંગ ઓક્સિજન હીટ અને છેલ્લે મેન્ટલ ક્વિક ફિક્સીસ આ બધી શોર્ટ નોટ તરીકે આવી શકે છે. માટે તેને મુદ્દાસર લખી અને તૈયાર કરવી જોઈએ. અહીંયા આપણે યુનિટ 3 પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.